માની લો કે તમે કેદુના શેર બજારમાં પડું પડું કરો છો, પણ બીક લાગે છે, પૈસા ડૂબી ગયા તો નામનો પોલીસ તમને સાહસ નથી કરવા દેતો, તમને ઇનસિક્યોરિટી ફીલ થાય છે, તમારે એવું રોકાણ કરવું છે જેમાં નુકસાન જવા કરતા ફાયદાની તકો વધારે છે. જો કે તમારે હર્ષદ મહેતા કે કેતન પારેખ જેવા પૈસાવાળા નથી બનવું, પણ તમારો ટાર્ગેટ મહિને 25-50 હજારનો જ છે, તો તમારા માટે આઈપીઓ કમાઉ દીકરો સાબિત થઈ શકે એમ છે. પણ આઈપીઓની સાચી માહિતી ક્યાં? અને કોઈ સાચી માહિતી મફતમાં આપતું હોય તો એને જાણવાની અને સમજવાની ઈચ્છા ક્યાં? ઇલે પો! આઈપીઓની માત્ર ઉડતી માહિતી જાણીને ડરી ગયા હો તો આ વિડીયો તમારા માટે ઘરેણું સાબિત થવાનો છે. માહિતીનું માદળિયું અને તાજે તાજા તથ્યોની વાત કરીએ છીએ. ધીરજભાઈ જેવી ધીરજ અને શાંતિબેન જેવી શાંતિ જાળવીને સાંભળજો. આઈપીઓનું ફૂલ ફોર્મ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ થાય છે, જેને સાદી ભાષામાં પબ્લિક ઇસ્યુ પણ કહેવાય છે. જ્યારે કોઈ કંપની મૂડી બજારમાં આવે ત્યારે જાહેર જનતાને ઓફર કરે છે કે અમારા ભાગીદાર બનો, લઈ જાઓ અમારા શેર. એટલું જ નહીં, એના મૂળ ભાવે જ લઈ જાઓ. ગરમ ગરમ ભજીયાની જેમ પેલા ગાણવાના છે. જો અમારે જોઈએ એટલા ભાગીદારો મળી ગયા તો તમારું ને અમારું પાકું, પણ જરૂર કરતા વધારે ભાગીદારો શેર ખરીદવા પડાપડી કરશે તો લકી ડ્રોના આધારે શેરની વેચણી થશે. તમને શેર ન મળે તો તમારા પૈસા દૂધે ધોઈને પાછા. પબ્લિક ઇસ્યુનું ઓપનિંગ થાય એટલે માત્ર 4-5 દિવસનો ખેલ હોય છે. તમે શેર ખરીદવાનું ફોર્મ ભર્યું અને તમારો નંબર લાગી જાય તો 15,000 થી લઈને 2 લાખ સુધીના શેર તમારા નામે થઈ જાય છે. પણ જો શેર ન મળે તો તમારું કાંઈ જતું નથી. ફોર્મ ભરવા માટે 10 મિનિટ ખર્ચી એને અનુભવ સમજીને બીજી કંપનીના આઈપીઓ ખરીદવાની મહેનત કરવાની હોય છે. કભી ને કભી તો તીર નિશાને પે લગ જાતા હે. પણ આઈપીઓ ખરીદવા એ ઠેલી ભરીને શાક બકાલું ખરીદવા જેટલું સહેલું નથી. આઈપીઓ કોણ કોણ બહાર પાડે છે, ક્યારે બહાર પાડે છે, કેવી રીતે અરજી કરો તો લકી ડ્રોમાં ચાન્સ લાગવાની શક્યતા વધારે રહે, અરજી કર્યા પછી તમારા નાણાંની સલામતી શું છે, આઈપીઓમાં બોલી લગાવવા માટે ઓછામાં ઓછી કેટલી રકમ તમારી પાસે હોવી જોઈએ, પ્રોફિટના ચાન્સીસ કેવા હોય છે, એક સાથે કેટલા શેર ખરીદવા ફરજિયાત છે, તમારી અરજી રિજેક્ટ ન થાય એ માટે શું ધ્યાન રાખવું. આઈપીઓની અરજી કર્યા વગર જ માત્ર ડીમેટ એકાઉન્ટ ભાડે આપીને સાઇડ ઇન્કમ કેવી રીતે કરી શકાય. સારા આઈપીઓ આવવાના છે એની ભાડ ક્યાંથી મળે. હાથમાં કાગળની ચબરખી ને ઇન્ડિપેન્ડ રાખો. આ બધા પ્રશ્નોના જવાબ અમે આપવાના છીએ. આઈપીઓ હોય કે શેર બજારમાં બીજો કોઈ પણ વ્યવહાર હોય, બે વસ્તુ ધ્યાનમાં રાખો. કાં તો તમારું નોલેજ સ્ટ્રોંગ હોવું જોઈએ, કાં તો તમારી બ્રોકરેજ કંપની અને એના દ્વારા પૂરી પડાતી સર્વિસ સ્ટ્રોંગ હોવી જોઈએ. એકાદી સારી લાગતી બ્રોકરેજ કંપનીની ટૂંકમાં વાત કરી લઈએ, પછી આઈપીઓની સંપૂર્ણ જાણકારી મેળવવાનો પ્રયાસ કરીશું. કારણ કે આઈપીઓ ખરીદવા માટે ડીમેટ એકાઉન્ટ હોવું એ પાયાની જરૂરિયાત છે. યાદ રાખો, અમે એક કંપની સજેસ્ટ કરીએ એનો અર્થ બીજી કંપની ખરાબ છે એવો નથી થતો. અમારા અસંખ્ય દર્શકોનું માનવું છે કે અમને ઝીરોધા અને તેની કાઇટ નામની આ એપ ફાવી ગઈ છે. ઝીરોધાની વાત એટલા માટે કરવી છે કારણ કે અત્યારે આઈપીઓ અંગે આ એપમાં શ્રેષ્ઠ માહિતી આપવામાં આવી રહી છે. કંપની તેની એપમાં નવા ફીચર્સો ઉમેરતી રહે છે. આઈપીઓમાં રસ ધરાવતા શિખાઉ તેમજ વર્ષોથી રોકાણ કરતા ઇન્વેસ્ટરો માટે ઝીરોધા કંપનીએ તેની વેબસાઇટ ઉપર આઈપીઓ અંગેનું એક અલગથી પેજ બનાવી રાખ્યું છે, જેમાં કંપની આવનારા ઇસ્યુ અને ક્લોઝ ઇસ્યુની વિગતવાર માહિતી આપતી રહે છે. સાથે સાથે આઈપીઓ શું છે એની સમજણ પણ આ પેજ ઉપરથી મળતી રહે છે. એ પેજનો અભ્યાસ કરીને આઈપીઓમાં જંપ લાવો. અમારી શુભેચ્છા તમારી સાથે જ છે. માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની જે પણ એલિજિબલ હોય એના નામે ખાતા ખોલાવી રાખો. કારણ કે આઈપીઓ વખતે 1 થી વધારે ખાતા હોય તો શેર મળવાના ચાન્સીસ વધી જાય છે. 5 મિનિટમાં ઘરે બેઠા મફતમાં ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ખુલી જાય છે. આ ખાતું ઓલ ઇન વન નું કામ આપે છે અને તમારો પોર્ટફોલિયો ડાયવર્સિફાઈ બનાવી આપે છે, જેમાં આઈપીઓ, મ્યુચ્યુઅલ ફંડ, ડિજિટલ ગોલ્ડ, કરન્સી અને ડેરિવેટિવમાં પણ તમે ટ્રેડિંગ કરી શકો છો. ખાતું ખોલાવવા માટેની આ લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે, જેમાં સીધા સાદા અમુક સ્ટેપ્સ ફોલો કરવાના હોય છે. ખાતું ખોલાવતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એની સમજણ ગુજરાતી ભાષામાં જોઈતી હોય તો આ ઈમેલ આઈડી ઉપર અમારો સંપર્ક કરજો. અમે આ લેખ તમને મોકલાવી આપીશું. આઈપીઓ હોય કે શેર બજારનો કોઈ પણ વ્યવહાર હોય, ઝીરોધા ભારતની નંબર 1 કંપની હોવાથી લોકો આ એપ ઉપર વધારે ભરોસો કરે છે. ફરી પાછા આઈપીઓના મૂળ મુદ્દા ઉપર આવીએ.
આઈપીઓ કોઈ રેંજી ફેંજી કે આલુ ચાલુ લોકો બહાર પાડી શકતા નથી. જે તે ક્ષેત્રમાં ધંધો કરતી નામાંકિત કંપનીઓ, સરકાર કે બેંકો જ આઈપીઓ બહાર પાડે છે. આ ત્રણમાંથી કોના આઈપીઓ પહેલા ખરીદવા? તો આ રીતે ક્રમ આપી શકાય. નંબર 1 સરકારી આઈપીઓ, નંબર 2 બેંકના આઈપીઓ ને નંબર 3 પ્રાઇવેટ કંપનીના આઈપીઓ. સરકારના આઈપીઓ પ્રમાણમાં સસ્તા, વધુ વળતર આપતા અને ટ્રાન્સપરન્ટ હોય છે. કારણ કે જે તે ખાતાના મંત્રીને દર 5 વર્ષે મતદારોને મોઢું દેખાડવાનું હોય છે, મંત્રી પદું જાળવી રાખવાનું હોય છે અને પાર્ટીની શાખને ઉજળી કરવાની હોય છે. બેંકોના આઈપીઓ પણ સારા અને પૈસામાં વૃદ્ધિ કરનારા હોય છે. કારણ કે બેંકોનો ધંધો જ આર્થિક બાબતો સાથે સંકળાયેલો છે. પ્રાઇવેટ કંપનીના આઈપીઓની કુંડળી જાણ્યા વગર લેવાય નહીં. ભારતમાં બહાર પડતા પ્રાઇવેટ કંપનીઓના આઈપીઓમાં 30 થી 40% આઈપીઓ ફાડીને કચરાપેટીમાં નાખવા જેવા હોય છે. ભારતનું અર્થતંત્ર વિશાળ છે, એટલે આખા વર્ષ દરમિયાન ઉપલી ત્રણેય કેટેગરીના આઈપીઓ આવતા રહે છે. મોટા આઈપીઓ આવવાના હોય ત્યારે છાપામાં, ટીવીમાં હો-હા થઈ જાય છે. કુટુંબના 1 થી વધારે સભ્યોના ખાતામાંથી અરજી કરો તો તમને શેર લાગવાની તકો વધી જાય છે. પણ જો એક જ વ્યક્તિના 2 ડીમેટ એકાઉન્ટથી અરજી કરશો તો તમારી અરજી રિજેક્ટ થઈ જશે. અરજી કર્યા પછી તમારા નાણાં સલામત જ છે. કારણ કે નાણાં તમારા ખાતામાં બ્લોક અથવા ફ્રીઝ કરી દેવામાં આવે છે અને મળવાપાત્ર બેંકનું વ્યાજ ચાલુ જ રહે છે. પણ શેર મળ્યા પહેલા કંપની પાસે જતા નથી. નાનામાં નાનો માણસ આઈપીઓ ખરીદી શકે એ માટે સેબીએ કેટલાક નિયમો બનાવ્યા છે. આઈપીઓ ખરીદવા માટે ઓછામાં ઓછી 10 થી 15 હજારની રકમ તમારી પાસે હોવી જરૂરી છે. જો સૂઝબૂછપૂર્વક આઈપીઓ પસંદ કર્યો હોય તો અન્ય શેરોની સરખામણીએ ટૂંકા ગાળામાં પ્રોફિટની તકો વધારે રહે છે. જો કે પ્રોફિટની રકમ નાની હોઈ શકે છે. આઈપીઓમાં તમે 1-2 શેર ખરીદી શકતા નથી, પણ કંપનીએ જે લોટ નક્કી કર્યો એ લોટ અથવા એના ગુણોત્તરમાં શેરની અરજી કરવાની રહે છે. છૂટક ખરીદારો વધારેમાં વધારે 2 લાખના શેર ખરીદી શકે છે. આઈપીઓ આવે ત્યારે ઘણા લોકો એમને શેર લાગે એની બળતરામાં બીજાના ડીમેટ એકાઉન્ટથી પણ અરજી કરે છે. તમારે રોકાણ ન કરવું હોય તો તમે બીજાને તમારું ડીમેટ એકાઉન્ટ ભાડે આપીને પણ પૈસા કમાઈ શકો છો. પણ આ માટે તમારા સંપર્કો વિશાળ હોવા જોઈએ. ટૂંકમાં આઈપીઓ